બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ અને ઓગળ તાલુકા પંચાયતના વિકાસના કામની ગ્રાન્ટ આયોજન શંકાના દાયરામાં સૌપુરા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી રજૂઆત. આયોજનમાં કાંકરેજ અને ઓગળ તાલુકા વિસ્તારના અમુક ગ્રામ પંચાયતને આયોજનમાં કામ નહીં મળ્યું તેવા પત્રમાં ઉલ્લેખ. ત્યારે તાલુકાના અમુક ગામોમાં ગ્રામ પંચાયતને વિકાસની લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ત્યારે પત્રમાં ઉલ્લેખ કરાયો ગ્રામ પંચાયતને વિકાસના કામ માટે સૂચન મંગાવી ગ્રાન્ટ ફાળવવામાં આવે. ત્યારે હાલ તો સૌપુરા સરપંચે ગ્રામ પંચાયત લેટર ઉપર પત્ર રવાનો કર્યો છે તાલુકા વિકાસ અધિકારીને. હાલ તો પત્ર વહેતો થતા તાલુકામાં તર્ક વિતર્કો થઈ રહી છે. ત્યારે આગામી સમય જોવું રહ્યું આ બાબતે. લોકમુખે એવી ચર્ચાઓ ચાલતી હતી કે એક્ટ્રોયની ગ્રાન્ટમાં કોણ લીધા 7%. આ તાલુકાના આગેવાનો અને અધિકારીઓની તપાસ થાય તો ઘણું બહાર આવે તેવી લોકમુખે ચર્ચા થતી હોવાનું સાંભળાઈ રહ્યું છે. સાચું હોય તો શરમજનક કહેવાય. કાંકરેજ તાલુકાના આયોજનમાં શા માટે મીડિયાને બાકાત રાખવામાં આવે છે? કાંકરેજમાં આયોજન કેમ કરવામાં નથી આવતું? છેલ્લા 15 વર્ષમાં ભાજપ સરકાર દ્વારા કરાયેલ વિકાસ કામોની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવશે તેવું કોઈ બેમત નથી. રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.